श्री कृष्ण केम छे बता स्वागत है एक नवा व्लॉग में। जो वायगा है क्या કેટલા વાયગા રામ રામ મને ખબર નથી આઠ વાયગા હે અને આજથી જો હવે પ્રસંગ ચાલુ થઈ ગયો આજે જવાનું હે કુટુંબ છે ને જવાનું જો તૈયાર થતા ભાઈ થઈ એકદમ માથું ઓલા બાકી હે હું આખી તૈયાર થઈ ગઈ તૈયાર થઈ ગઈ માથું દાલા દાદા તૈયાર થઈ ગયા હે દાદા જો બેઠા તાપી કરી તૈયાર થવાનું હાલે હા અને આજથી ચાલ ફાટક આજ ખુલી ગયું હમણાં કહું કેટલા દી થયા નતા આવ્યા મહિનો દી થયો ભાઈ ને દાદા એની ગાડી લઈને જાય છે કે અમારી ગાડી નથી આવો સ્કૂટી લઈ જાવી એ બે સ્કૂટી થી જાય હું ને માં બે તૈયાર થઈ બેઠા હે ભઠ્ઠી હાલે છે જો ચૂલે ચૂલે ભઠ્ઠી હાલે છે પછી હાલે ચા જીને પીવો હોય ને સૂટ ગરમ થતો આવે પીવાતો આવે પીવાતો આવે એડાડી ખાસી વિચરાય ચોકડી મિલાતી આવે આપણે જરાક આમાં હવા ઓછી છે એટલે ભરવી છે પણ ભરવાનું કંપનીએ ભેગું દીધું છે જવડું ઇલેક્ટ્રિક પંપ છે અને ચાર્જરની જગ્યાએ ચડી જાય જ એટલે પંપ ચાલુ ચડી ગયું ચાલો આપણે નળી ચડાવીને હવા ભર લઈ અહીં નળી ચડી જાય અને હવા હે નહીં બિલકુલ જો 10 માં ઓછી આખડી ભર દે જાય કાંટો ધીરે ધીરે પચી 30 હોય પણ આપણે 20 હાલી જાજા ભલે ક્યાંય જવાનું હે નહીં એટલે વસ્તુ હા ઝીણકી છે ડબલા જવડી કામની એવી છે ઇમરજન્સી હોય કામ આવે ઇમરજન્સીમાં ક્યાં રતરિયા હાઈવે લાંબો હોય ના હોય પેટ્રોલ કે હવા કે તો આ કામ ફટાકે ભરાઈ જાય રતરિયા ખોટી ના થાવ ઝીણકી વસ્તુ કામની બહુ એવી વસ્તુ તો જોની ફેરી આપણે ત્યાં વધારે પડતા લાંબી રૂટમાં જ આપણી ગાડી જવાની હોય ટૂંકી રૂટમાં તો ઓછી હોય ટૂંકી રૂટમાં મોટરસાઇકલ ને આપણે હામતા સભ્ય હોય તો જવાનું હોય ને મોટરસાઇકલ દોડતી હોય અને હવે પડતર રહીએ ને એટલે વધારે નીકળી જાય હાલતી હોય ને કાયમ તો ના નીકળે હવે આજ ફાટક ખુલ્લું ને હાલ મજાની વાહે આ હતી તૈયાર થવામાં હાલો આજ છે હવે ચાલુ પ્રસંગ હા બાર ગામ જવાના તો વળી હાંજ પડે પછી હવે ને ઘરના પ્રસંગ આગળ હતા ને એ પૂરા થઈ ગયા હવે ટૂંકમાં હાંજ ટકે ના હે જાવું બધે જગ્યાએ જોવું પણ ટક જવાનું આવતું રહેવાનું હે ને ઘણા આ હાડી મેં પહેરીને ત્યાં મિતના વિવાહમાં ત્યાં ઘણા પૂછતા હતા ક્યાંથી લીધી ને અસલ હે ને બધું તો હે ને આ હાડી મારા બનેવીની દુકાનની હે અને એ હે લાંબે અને એનું નામ હે સ્વાગત ફેશન કોઈને પણ લેવી હોય ને તો ત્યાં જાજો લગભગ આવી હાડીઓ તો બધી ઉપડી ગયું હે પણ ત્યાં હે ને બીજી હાડી બહુ જ અસલ જડી એટલે ત્યાં કોઈને લેવી હોય ને તો ત્યાં જાજો અને આ હાડી મેં ત્યાંથી લીધી છે ને ગાડી બારી જ પડી હતી હાંજે હમણાં ત્યાં જમવાનું હતું ને ગયા હતા ને તે ગાડી બારી પડી હતી ને હાવ ઠારવારી ને ધૂળવારી ને એકદમ ની ગંધારી બહેરી હે અને લુવાનું વેરું આવ્યું નથી આ આવતા હતા કે રજા આવીએ ને તે બધું કે ઠાર ને બધું લુવાઈ જાય ને અમારે આમ તો જો કે મોડું નથી થયું પણ હવે જરાક ઉતાંબર હે હવે મોડું થાય છે હા બધેમાં
હાલો પ્રસંગ હતો અહીંયાથી ખાઈ પીને આવતા રહ્યા હે હા બેન ને જો હે ને ભણવા જવું માટે અને એમાં ગોટાળો થઈ ગયો હે ઘરની ચાવી હતી ને જી એ આના પર્સમાં હતી પર્સ અમારી ગાડીમાં રહી ગયો અને અમે આવ્યા હા બાપુ માં ને જો બીજા મહેમાન આવ્યા બેન ને બનાવી આવી ગયા બધા ખાઈ ખાઈને આવતા હું ને ભાઈ જાય છે અમારી ગાડી લેવા ચાવી ઘરની એમાં હે બેન ને જવું ભણવા હા ચાવી દઈ દે હા ભાઈ નતો ભાઈ સ્કૂટી લઈ ફેરે હું વાહે બેઠા વર્તે ફેરે હાલ હાલો મહેમાન અમારે બેન ગોટાળો થઈ ગયો ઘરની ચાવી અમારી ગાડીમાં રહી ગઈ ના ના એ તો બીજા રૂમની ચાવી હતી પલક ને ભણવા જાવું ને એના લુગણા એમાં હે હા તે આ નહીં જાવું હે હાલો હું ભાઈ આવે હે ને લઈ આવી ધીરે હો ભાઈ જાવા દે હાલ તમારે ભાઈ પાયલટ થઈ ગયો હોય એમ તા પાયલટ તો બનવું હોય ધીરે ધીરે હો વાયુસેનામાં પાયલટ બનવું વાહ વાહ ફાઈટર જેટ નો હે ફાઈટર જેટ બહુ ગમે ભાઈ ને બધા જ લીધા હતા ઇન્ડિયા બધા ટેન્ક વાળા લીધા હા એક પર્સન પૂરો કર્યો ચાય પી લીધો બાપુ માન બધા હે ઓલે કે ચા પીવા ગયા હે અને મારે હવે ઘરનું કામ કરવું હે હું જુઠ્ઠું બોલી દઉં છોકરા ભણવા આવીને ખાઈને વહી ગયા હતા અને આજથી હવે ચાલુ પારવો કંકોત્રી બે આવી ગયું તમને દેખાડી હા કંકોત્રી આવી ગયું હે અને પારવા પ્રસંગ ચાલુ થઈ જાય એક દી જવાનું એક દી રૂપને જોવાનું એક દી દવા છાંટવાની હા એ પાછું જવાનું અટાણા મોર ઝીણા ઝીણા પ્રસંગ કોઈ નામ છે કોઈ ના વડો પ્રસંગ હવે નથી 4-5 દી નો નથી હા પછી કોઈ માતા લાવ્યા હતા ત્યાં જાવું જો હવે કેવી રીતના જાય જોઈતું નથી હજી કઈ ના વાર છે 10-15 દિનની વાર હા તો હેલો કામ કરી લો આપણે ન્યા પ્રસંગ કરી આવ્યા હતા યાર દુનિયા છેડો ઘર ગમે એમણે ગયા હોય આપણે ઘેર આવે ને ત્યાં હક થાય પણ કામ થઈ જાય પછી ઘેર તો પછી આવેલો ને આપણું રોજિંદુ જે હોય કાયમનું કાયમ આવેલો રહીએ હક પણ તય થાય ઘેર આવે ને તય શાંતિ થાય આપણે જો અમે તો હે ને ખાઈ માંથી ખાઈ અને ભણવા વયા ગયા હતા માજો હંજવારી કાઢે ભાગો લેવા ભાગ લેવા કે જારો દો વરકે ના એમ કે જારો દો વરકે જારો દો તો તમારે શું કરો ને પાકેટ કાઢી દઈને પાકેટ મૂકવાની જ હોય ને વાર લાગે ને આજ ફેર તો હવે તો હે ને સ્કૂટી છે એટલે ભારી મજા નકર તો હાલીને જાઉં ને હાલીને આવું કંટાળો એમ છે ભાગે ના આવે હા પણ હવે તો સાયકલ માં કઈ રીવ નથી હા હાલો કાલની જેમ જ બેન ને નાસ્તો હાલે છે કોથળી બાલાજી હું હે એક તીખા સેવ મમરા ને એક સેવ સમોસા અને ઓલું હું કટક બટક હતાડે છે કટક બટક બહુ અસલ આવે ને બહુ મને તો બહુ ભાવે મને બહુ ભાવે કટક બટક એવું હે કાલી કાલી રે ડૂટી ફૂટી આવે ડૂટી ફૂટી ઓલી ના પાન મજા આવે ના ઓલ ખજૂર ને હોપારી ને મીઠી ના ઓલા હું આવે અંદર ચમચી આવે ખબર હે એ પાન મજા કહેવાય બેન ને નાસ્તો હાલે જો અને હવામાન જો કાતરો આવ્યો હે આજ આવો કંઈક કાતરો હે જો ફરતો આભા મંડળમાં અને આ તવિયા તૈપા હે આજ
ઠારે બહુ જ આવ્યો હતો અને દીનો તૈકું હતું તવ્યું એટલે જીરાને અઘરું હોય. જીરા જેવું હવામાન નથી. બેનને શું ખબર જીરા જેવું હવામાન કીને કહેવાય. એ ભણવા વૈયા નહીં તો માંથી આવી ખાય ને ભણવા વૈયા નહીં તો બે બપોર પછી કે જો મારી વાહે ફૂકણી દેખાતી હોય તમને. એ ફૂકણી અમારી છે. હમણાં જરૂર પડતી ફૂકણી નહીં છે. અને અલર આપણે હજી એમને પડ્યું હોય વાહ કાંધું કાઢ્યું હતું ને હવે જો ફ્રી થાવ તો એને સરખું ધોઈ સર્વિસ કરાવી ઢાંકીને મૂકી દઈ પછી પરવા સાઈડ જો હોય ઊની જરૂર પડતી આપણે ગીરામાં એને કમ્પ્લીટ કરવાની છે. બીજું તો કંઈ નથી પણ પડતર હતી એટલે હવા નીકળી ગઈ છે ટાયરોમાં ચાયણા કટો ને એ બધું બદલાવાનું છે. ધીરે ધીરે હવે એનું કામ હાલતી માને જો ધૂપ દીવા હાલે અને આપણે પંદરભાઈ હા ફોનમાં જોઈ છે જો પંખો ચાલુ હે ઓઈટું હે તારો કેમ હે ને લાઈટ તા કર ભાઈ અંધારું થઈ ગયું. બાપુ જોઈશે સમાચાર. હું પંખો ચાલુ હે હું ભાઈ ઓઈટું દાંત પડે દાંત પડે હે ભાઈ હું પંખો ચાલુ હે ને હું મોઢીને માથે ઓઢી દૂતો હોય કોકને એમ થાય માટી ભૂઈ રહ્યો ને અંદર ફોને વાગતો હોય માટી જાગતો હોય માથે પંખો ફરતો હોય ભાઈ દોવા ને જરા ચાર ની હાલે જો નાખી દે ને તો એ બેસી જાય ખાઈ નહીં સવારે પછી ઊભી થાય ના ઊભી થતી હવેમાં અમને ખબર નથી ચરો ખાઈને નિરાશ થઈ જાય નકર વાગી જતી ચરા થોડું છેલ્લો ચરો ટૂંકમાં ટાઈમ હોય ને કે આટલે વાગે ચરો નાખીએ એ પડી જાય ને. હા સીતારામ સીતારામ આવો આવો તૈયારી હાલે ને થાય છે રોટલા ઘડતી હતી ને વચ્ચે કે મામા ચોખા ખાવા હે ઘણા નથી કઈ માગ્યું નથી મારે આખરે ખાવું બસ મેં રોટલા ગેસ બંધ કરીને ચોખા વઘાર દીધા નહીં નાની જે ધર કરીને ખાઈએ માગે ને બનાવી દે ને એ વસ્તુ નથી એવો ધર કરીને ખાઈ લઈએ. આ તો મિષ્ટાન ખાતો એટલે રોટલો ભાવી એવો ઓરો રોટલો ભૂખ લાગી હતી પાછા ભાઈ ખાઈને રમવા હોય રહ્યો ને બેન હવે આવી બેને આગળ ખાઈને રમવા નહીં ચા નાખી ગરમ છે બસ ઠરવા દે ઠંડુ થઈ જાય ને ખાઈ જા અમારે નથી ખાવા ખાઈ જાય યારા કરી લીધા હે બેન ભાઈ મોર કરી લીધા હતા અમે આગણી કરી લીધા હે. અને આ કોમેન્ટ ઘણા આવતા હોય કે બેન કેટલામાં ભણે ભાઈ કેટલામાં ભણે બેન ભણે હાથમાં ભાઈ ભણે હે પાંચમામાં હું ભણલ થાઉં 10 આ ભણલ હે 8 આટલું અમારું એજ્યુકેશન છે. અમારા ઘરમાં બધેથી આગળ મજા આવીશ મજા આવે બધેથી આગળ બેન જશે રેકોર્ડ તોડશે અમારો આટલું એજ્યુકેશન હે અમારે પૂરું થઈ ગયું એને હજી ચાલુ થયું જ છે.
અમારે હવે અહીંયા નિહાળે બે જ ધોરણ રહી. હા. અને હાલો હવે અમારે જવું છે વોલીબોલ રમવા. હા અને બાપુ તો એકવાર રમતી જ ઘડિયાળ તૂટી ગઈ એવું માર્યું હતું. હાલો અને હવે અહીંયા આપણે રહીને તો ટાઈટ બહુ પડે ને રમવામાં એકવાર ચાલુ થઈ જાય એટલે ટાઈટ પડે જ નહીં. સ્ટાર્ટ પડે અમે ઠકર ત્યાં તાપડી કરીને બેઠા હોય. હાલો હવે વિડીયો અહીંયા પૂરો આ કરી શું કરા જીત પૂરા કરવા બાકી છે. ભૂલાઈ ગયું. કેમ કર્યું ભૂલાઈ ગયું. હાલો તો આજનો વિડીયો આપણે પૂરો પૂરો કરી કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગેમ હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આવજો. કાલ મેં રિપ્લાય રામ રામ. કાલ મેં રિપ્લાય દીધા હતા. ટોટાલી રામ રામ આવજો. જય શ્રી કૃષ્ણ.